તો આજે ફાઇનલી છે ને બનાવી જ દીધી રાજવીની સૌથી ફેવરેટ વાનગી, અને સ્કૂલેથી આવતાની સાથે જ એના છે ને સુગંધ આવી ગઈ અને હાથ ધોયા ફટાફટથી એણે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું. તો 2 દિવસથી રાજવીર મને કહેતો હતો કે મમ્મા સુખડી બનાવો ને, કારણ કે સુખડી એને ખૂબ જ ભાવે છે. જેટલી સુખડી બની હોય ને એમાંથી અડધા ઉપર સુખડી તો એકલો જ ખાઈ જતો હોય છે. પણ હું છે ને આજે બનાવીશ, કાલે બનાવીશ એવું એને કીધે રાખતી હતી. તો આજે મને થયું કે ચલો એને સરપ્રાઈઝ આપી દઈએ. સ્કૂલથી આવે પહેલાં સુખડી તૈયાર જ રાખું એટલે એકદમ ખુશ થઈ જશે. પણ મને યાદ આવ્યું કે ગોળ તો ખતમ થઈ ગયો છે, તો ફટાફટથી નીચે જઈને હું રવો લઈને આવી. પણ રવો ભાંગવો અને આ રીતે ઝીણું સુખડી માટે એકદમ ઝીણું સમારવાનું હોય છે. તો એ સમારવું છે ને એક માથાના દુખાવા જેવું છે. તો મને ફટાફટથી એક આઈડિયા આવ્યો અને મેં ગોળને મૂકી દીધો 30 સેકન્ડ માટે માઇક્રોવેવમાં. અને 30 સેકન્ડ પછી મેજિક જુઓ તમે, એકદમ આસાનીથી ફટાફટથી ગોળ સમારાઈ જશે. બિલકુલ પણ એ જે કઠણ હોય છે ને રવો અને સમારાતો નથી એ નહીં રહે. એકદમ સોફ્ટ આપણો ગોળ થઈ ગયો છે. અને ફટાફટથી લગભગ 1 જ મિનિટમાં મારે જેટલો ગોળ જોઈતો હોય ને એટલો હું સમારી લઈશ. પણ અત્યારે મારે 1 જ વાટકી ગોળ જોઈએ છે, કારણ કે હું બહુ વધારે સુખડી નથી બનાવવાની. ગરમ સુખડી જે ખાવાની મજા છે ને ઠંડી થાય ને પછી નથી આવતી. એટલે જ્યારે ખાવાની ઈચ્છા થાય ને ત્યારે હું ગરમ જ સુખડી બનાવતી હોઉં છું. તો એના માટે અહીંયા મેં એક પેન લીધું છે. હવે સુખડી બનાવવા માટે છે ને કોઈ પણ એક વાટકી કે ગમે તે વસ્તુનું માપ સેટ કરી લેવાનું, અને એ વસ્તુથી માપીને તમે જો બનાવશો ને સુખડી તો એકદમ પરફેક્ટ એવી દરેક વખતે બનશે. તો અહીંયા મેં આ વાટકીનું માપ લીધું છે ને એ વાટકીથી માપીને મેં અત્યારે 1.5 વાટકી જેટલું એકદમ ચોખ્ખું ઘરનું ગાયનું દેશી ઘી લીધું છે. સુખડી છે ને બાળકો માટે એકદમ પરફેક્ટ હેલ્ધી વસ્તુ છે, કારણ કે સુખડીમાં ઘી અને ગોળ બંને આવી જાય છે. અને વધતા બાળકો માટે ઘી ગોળ ખાવું ખૂબ જ જરૂરી છે. પણ આમ તમે એમને આપો ને ઘી ગોળ તો ઘણીવાર એ લોકો નથી ખાતા હોતા. પણ આ રીતે હું જ્યારે સુખડી બનાવીને આપું ને રાજવીરને ત્યારે હશે ખાઈ લે છે. હવે અહીંયા મેં 2 ચમચી જેટલો કોણી ગુંદ લીધો છે. એ આપણે ઘી ગરમ થાય ને એટલે એમાં ઉમેરી દેવાનો છે અને એને આપણે સરસ ફૂલાવી લઈશું. અહીંયા ગુંદ ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. તમારે ના ઉમેરવો હોય તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. પણ એવું કાંઈ નથી હોતું કે ગુંદર છે ને શિયાળામાં જ ખવાય. તમે દરેક સિઝનમાં એને ખાઈ શકો છો. અને ગુંદર નાખવાથી સુખડીમાં છે ને એ જે પછી આપણે ખાઈએ ત્યારે જે ક્રન્ચીનેસ આવે છે ને એના લીધે આ સુખડી ખૂબ ટેસ્ટી લાગે છે. તો આ રીતે પ્રોપર ગુંદર ફૂલી જાય ને પછી એમાં મેં 2 ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે અને 2 વાટકી જેટલો આપણે ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ ઉમેરી દઈશું. ઘણા લોકો ફક્ત જે ઝીણો લોટ હોય ને એમાંથી જ સુખડી બનાવતા હોય છે, પણ આ રીતે તમે 2 થી 3 ચમચી જેટલો કરકરો લોટ ઉમેરીને એકવાર ટ્રાય કરજો. તમે ફક્ત ઘઉંના ઝીણા લોટમાંથી સુખડી બનાવો ને એના કરતાં આ રીતે થોડા પ્રમાણમાં જાડો લોટ ઉમેરીને બનાવી હશે ને એ ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. ટ્રાય કરી જોજો એકવાર. અને હવે આપણે છે ને આને ધીરા ગેસે એકદમ સરસ એ ગુલાબી થાય, એમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય અને લોટ હલકો થઈ જાય ને એવું આપણે એને શેકી લેવાનું છે. અત્યારે જો આપણું ઘી એકદમ પરફેક્ટ છે, લસ તો આપણો લોટ શેકાઈ રહ્યો છે. બહુ વધારે ઘી હોય ને સુખડીમાં તો પણ નથી મજા આવતી ખાવાની, અને સાવ ઓછું હોય ને તો પણ એ ડ્રાય લાગે છે. એટલે જ મેં પહેલાં કીધું હતું કે વાટકીનું માપ સેટ કરી લેવાનું, અને પછી જ તમે આ માપથી સુખડી બનાવશો ને તો દરેક વખતે એકદમ પરફેક્ટ એવી સુખડી બનવાની છે. તો આ રીતે હું ધીમા ગેસે એને થવા દઈશ, પછી હું તમને બતાવું. તો મને તો મારા પોતાના હાથની જ સુખડી ખૂબ ભાવે છે. અને એવું નહીં કે મને જ, મારા પૂરા પરિવારને, આજુબાજુવાળાને બધાને મારા હાથની સુખડી ખૂબ ભાવે છે. તમને કોના હાથની સુખડી ખૂબ ભાવે છે એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને સાથે તમારું નામ અને તમે કયા શહેરમાં રહો છો એ પણ મને કહેજો. તો અહીંયા વાતોમાં જ જો આપણો લોટ આટલો શેકાઈ ગયો છે, સુગંધ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. ઘણા લોકોને કેવું થતું હોય છે, સુગંધ આવવાની સ્ટાર્ટ થાય ને એટલે ગોળ ઉમેરી દે, પણ હજુ આપણો લોટ કાચો છે. હજુ આપણે એનો કલર ચેન્જ થાય ને લોટ સાવ હલકો થઈ જાય ને એટલો શેકાવા દેવાનો છે. તો અહીંયા બીજી 3 થી 4 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ જો કેટલો હલકો થઈ ગયો છે અને જો એકદમ એનો કલર સરસ બદલાઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર છે ને આપણે સુખડી એકદમ સુપર સોફ્ટ બને ને એના માટે એમાં 1 ચમચી જેટલી ઘરની જે મલાઈ આવે ને એ ઉમેરી દઈશું. આ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે. તમે નહીં ઉમેરો ને પછીથી જે ટિપ્સ કહીશ ને એ કરશો ને ફોલો તો પણ સુખડી સોફ્ટ જ બનશે, પણ મલાઈના લીધે એક સ્વાદ પણ ખૂબ સરસ આવતો હોય છે. એટલે એકવાર મારી વાત માનીને મલાઈ ઉમેરીને ટ્રાય કરી જજો અને પછી મને કહેજો કે તમને એમાં ફરક લાગ્યો કે નહીં. અને મલાઈ ઉમેરીને આપણે થોડી વાર માટે એને શેકાવા દેવાનું છે. તરત ગોળ આપણે નહીં ઉમેરીએ, લગભગ 1 મિનિટ જેટલો આપણે લોટને શેકાવા દઈશું.
હવે અહીંયા મેં છે ને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને બંધ ગેસ કરીને તરત જ આપણે એમાં ગોળ નથી ઉમેરવાનો, સહેજ વાર માટે આપણે એને રહેવા દઈશું. અને પછી એમાં અહીંયા મેં 1 વાટકી જેટલો ગોળ એકદમ ઝીણો ઝીણો સમારીને રાખ્યો છે એ ઉમેરી દેવાનો છે. હવે અહીંયા 1 વાટકી જેટલા ગોળનું ગળપણ મને પરફેક્ટ લાગે છે, પણ ઘણા લોકોને ગળ્યું વધારે ભાવતું હોય તો એ 1.25 વાટકીથી 1.5 વાટકી જેટલો ગોળ પણ અહીંયા ઉમેરી શકે છે. અને હવે થોડી વાર આપણે આવી રીતે હલાવતા રહીશું ને એટલે ગોળ પ્રોપર ઓગળી જશે અને આ જે મિશ્રણ ઢીલું લાગે છે ને એ એકદમ સરસ એકબીજા સાથે બંધાઈ જશે. તો ત્યાં સુધી આપણે બંધ ગેસે જ એને હલાવતું રહેવાનું છે. અને અહીંયા બીજી તરફ જો મેં પ્લેટને ગ્રીસ કરીને રેડી રાખી છે. અત્યારે મોટી થાળી છે ને તો મેં અડધી પ્લેટ જ ગ્રીસ કરી છે. હવે સુખડીને હજુ વધારે જો તમારે કંઈ ફ્લેવર આપવી હોય ને તો જ્યારે આપણે ગોળ ઉમેરો ને ત્યારે તમે 1 નાની ચમચી જેટલો એમાં ઇલાયચી પાવડર ઉમેરી દેશો ને તો પણ સુખડીનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. અમુક વાર હું શું કરું ખબર છે, ગોળ જ્યારે ઉમેર્યો ને ત્યારે એમાં ઇલાયચી પાવડર ઉમેરી દઉં, અમુક વાર એમાં ડ્રાયફ્રૂટનો ભૂક્કો નાખીને, અથવા તો અમુક વાર છે ને કોકો પાવડર ઉમેરીને હું અલગ અલગ જાતની ઘણી બધી રીતે સુખડી બનાવતી હોઉં છું. એની રેસીપી પહેલાં મેં ફૂડ ગુરુકુળ પર શેર કરેલી જ છે, તો એ હજુ સુધી તમે ના જોઈ હોય ને તો એકવાર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ, જરૂરથી ચેક કરી લેજો. અને અહીંયા મેં ઉપરથી થોડા બદામના ટુકડા ભભરાવી દીધા છે. આ ઉમેરવા પણ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવું હોય તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. અને આ રીતે આપણે એને સરસ પાથરી લીધી છે. હવે થોડી એમથી એને ઠંડી થવા દઈશું, લગભગ 5-1 મિનિટ જેટલું, પછી આપણે એને કટ કરવાની છે. તો અહીંયા આપણી સુખડી જો થોડી ઠંડી થઈ ગઈ છે. હું જે કિનારીનો જે ભાગ છે ને એ થોડો નીકાળી લઈશ, કારણ કે અનઇવન છે. અને પછી આપણે પરફેક્ટ આપણા ચોરસ ટુકડા કટ કરી લઈશું. અને કટ કર્યા પછી આપણે એને છે ને તરત જ નહીં નીકાળી લઈએ, થોડી વાર એને ઠંડી થવા દેવાની છે. એકદમ ગરમ ગરમ હશે ને તમે નીકાળવા જશો ને તો એ તૂટી જતી હોય છે, એટલે થોડી વાર આપણે ઠંડી થવા દઈશું. પછી હું તમને એના ટુકડા નીકાળીને બતાવું કે કેટલા સરસ એ સોફ્ટ થયા છે. અને જો એટલું કરતાં તો રાજવીર ભાઈ અમારા આવી ગયા છે સ્કૂલેથી અને ફટાફટથી મેં એને હાથ ધોવા મોકલ્યા છે. અને કેટલો ખુશ થઈ ગયો છે. હજુ આ આપણે તમને બતાવીશ ને ટુકડા, ત્યાં સુધી અડધા ઉપર સુખડી તો એ ખાઈ જ જવાનો છે, એટલી બધી એની ફેવરેટ છે. અને હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ કે આપણા ફૂડ ગુરુકુળની ચેનલ છે ને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ મેં સ્ટાર્ટ કરી દીધી છે, તો તમે લોકો ત્યાં પણ ફોલો કરીને મને સપોર્ટ કરી શકો છો. અને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને જો એક ટુકડો હું તમને તોડીને પણ બતાવું કે કેટલો સરસ એ સોફ્ટ બન્યો છે. બોખા હશે ને દાંત વગરના એ પણ આસાનીથી ખાઈ શકે ને એટલી સરસ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવી આપણી સુખડી બની છે. તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય માતાજી.